તમે ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામથી દૂર કરી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારેય દૂર નથી કરી શકવાના. અમારી જનતાના દિલોમાં અમે વસેલા છે. અમારી જનતા અમને પ્રેમ કરે છે. અમારી માતાઓ મારા માટે માનતા રાખે છે. મારા વડીલો, મારા સંતો, મારા આગેવાનો અમારા માટે વ્રત રાખે છે, ઉપવાસ રાખે છે અને મને આશીર્વાદ આપે છે. એ જ મારી હિંમત છે, એ જ મારી તાકાત છે. આ મંચ પરથી ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, સાંભળી લો. જ્યાં સુધી મારી જનતા મારી સાથે છે, આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી અમારી જનતા માટે લડતા રહેવાના છે. ત્યારે સાથીઓ, આ ભાજપની નીતિઓ તમે જોઈ લો. આજે મારા લોકો વચ્ચે મને જવા દેવામાં નથી આવતા, ત્યારે છતાં અમે અમારી જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું. આપણા બાળકોના શિષ્યવૃત્તિ માટેની લડત હતી, અમે લડ્યા. 460 કરોડ રૂપિયા અમને ચૂકવવા પડ્યા. અમે તમામ મોરચે, ચાહે કેવડિયા હોય, એ દાહોદ હોય, ડાંગ હોય, તમામ જગ્યાએ અમે લડીએ છીએ. અમે જયારે જેલોમાં હતા, આ તમારા વિસ્તારના એક માજી સાંસદ છે બેન, એક હમણાંના સાંસદ છે અને 2-3 ધારાસભ્ય એક મીટિંગ કરી હતી અને એમાં ભાષણ કરતા હતા. તમે પેલા ચૈતર વસાવા હાથે બહુ કૂદતા હતા ને, તમારો ચૈતર વસાવો ગયો, એ હમણાં છૂટવાનો નથી, એને હવે ભૂલી જાવ, એનું પૂરું થઈ ગયું. ત્યારે એ જ વિસ્તારમાં મેં આવ્યો છું છૂટીને. ત્યારે તમામ નેતાઓને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं.